જૈન વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 3.3 છે એના સોલ્યુશનનું ટાઈપ 7 જોવાનો છે, જેની અંદર આપણે વર્ગોનું cos ટુ આલ્ફા સ્વરૂપમાં રૂપાંતર કરવાના આધારિત એક્ઝામ્પલ જોવાના છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બી સાણાબા મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક ટાઈપ 7 સ્વાધ્યાય 3.3 છે ના સોલ્યુશન. ચલો ત્યારે શરૂ કરી દઈએ. ટાઈપ નંબર 6 છે, એની અંદર ગુણિત આધારિત સૂત્રો ઓલરેડી આપણે જોઈ લીધા છે. એના 3 પ્રકારોના સૂત્રો જોઈ લીધા. એક 2 આલ્ફા સ્વરૂપ સાઇન કોસના સ્વરૂપમાં, 2 આલ્ફા સ્વરૂપ tan આલ્ફાની અંદર અને 3 આલ્ફા સ્વરૂપ આપણે જોઈ લીધા. હવે ગુણિત ઉપગુણિતના સૂત્રો છે એની અંદરથી આપણે ચોથો સૂત્રનો ભાગ જોઈ લઈએ, જે ટાઈપ નંબર 7 તરીકે આપણે જોઈશું. હવે ટાઈપ નંબર 7 છે એના એક્ઝામ્પલ કયા છે, તો સ્વાધ્યાય 3 છે એના 8, 9, 10 છે તે, અને સ્વાધ્યાય 3.3 છે એનો 14મો એક્ઝામ્પલ અને ઉદાહરણ નંબર 31 અને એક ઉદાહરણ છે જે છેલ્લે આપણે ગણાવીશું. ટોપિકનું નામ શું યાદ રાખવાનું, તો વર્ગોનું cos ટુ આલ્ફા સ્વરૂપમાં સૂત્રો. આપણે ગુણિત ઉપગુણિતના સૂત્રો છે એ કન્ટિન્યુઅસ પાર્ટ જ છે, આ ચોથા સૂત્રો થયા આપણા. તો વર્ગોનું cos ટુ આલ્ફા સ્વરૂપમાં સૂત્રો, રૂપાંતરવાળા સૂત્રો. વર્ગ આપેલા છે sin સ્ક્વેર આલ્ફા, cos સ્ક્વેર આલ્ફા, tan સ્ક્વેર આલ્ફા, તો વગેરેને cos ટુ આલ્ફા સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકાય એ આપણે સૂત્રો જોવાના છે. તો ચલો અહીંયા સૂત્રો કોના ઉપરથી આવેલા છે તે, તો સૂત્રો આપણે જે શરૂઆતમાં 2 આલ્ફા સ્વરૂપના સૂત્રો જોયા હતા એની અંદર cos ટુ આલ્ફાના સૂત્રો કેટલા જોયા હતા, 3. પહેલું કયું હતું cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા, બીજું કયું હતું 1 માઇનસ 2 sin સ્ક્વેર આલ્ફા. તો એની અંદરથી sin સ્ક્વેર આલ્ફાને કરતા બનાવો તો આપણું સૂત્ર આ બનશે. cos સ્ક્વેર આલ્ફાવાળું સૂત્ર પણ હતું અંદર, તો cos ટુ આલ્ફા બરાબર શું હતા, 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. તો cos સ્ક્વેર આલ્ફાને કરતા બનાવશો તો cos સ્ક્વેર વાળું સૂત્ર આપણને મળશે. અને તમે જાણો sin અને cos નો ગુણોત્તર લો એટલે tan તો આપમેળે મળવાનું જ છે, બરાબર. તો cos ટુ આલ્ફાના જે સૂત્રો હતા એના પરથી આ સૂત્રો આપણે તારવ્યા છે. ચલો હું બોલી દઉં, વ્યવસ્થિતપણે ધ્યાન રાખજો. sin સ્ક્વેર આલ્ફા બરાબર સૂત્ર યાદ રાખવાનું 1 માઇનસ cos ટુ આલ્ફા બાય 2. વર્ગોનું cos ટુ આલ્ફા સ્વરૂપમાં, એટલે cos ટુ આલ્ફામાં જવાબ આપણો હોવો જોઈએ, બરાબર. રિવર્સ પ્રોસેસ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે, જે આપણે પછી સમજાવીએ. sin સ્ક્વેર આલ્ફા ફરીવાર બોલ દઉં, 1 માઇનસ cos ટુ આલ્ફા બાય 2. sin સ્ક્વેર વાળું પદ હોય, આલ્ફા 1 છે તો અહીંયા કેટલા થઈ જાય, 2 આલ્ફા થઈ જાય. ધારો કે 2 હોય તો અહીંયા કેટલા થઈ જાય, 4. 3 હોય તો અહીંયા કેટલા થઈ જાય, 6. 4 હોય તો અહીંયા કેટલા થઈ જાય, 8. આ પ્રમાણે ખાસ ધ્યાન રાખવાનું. અને ખાસ ધ્યાન રાખવાનું, sin સ્ક્વેર વાળું પદ હોય એને cos ટુ આલ્ફા સ્વરૂપમાં ફેરવવાનું થાય ત્યારે વચ્ચે નિશાની ક્યાં આવશે, માઇનસ ફરજિયાતપણે. cos સ્ક્વેર આલ્ફા તો એનું cos ટુ આલ્ફા સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો 1 પ્લસ cos ટુ આલ્ફા ડિવાઇડ બાય 2. 1 પ્લસ cos ટુ આલ્ફા ભાગ્યા 2 આવે. તો cos સ્ક્વેર આલ્ફાનું સૂત્ર આવે ત્યારે વચ્ચે નિશાની હંમેશા કઈ ધ્યાન રાખવાની, પ્લસ. તો sin સ્ક્વેર આલ્ફા અને cos સ્ક્વેર આલ્ફાના સૂત્રો કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા. હવે આપણે sin અને cos નું શું લઈ લઈએ, ગુણોત્તર. તો કોનું સૂત્ર બની જાય, tan સ્ક્વેર. તો tan સ્ક્વેર આલ્ફા જોઈ શકો છો, બંનેનું ગુણોત્તર લઈ લો. અંશમાં 1 માઇનસ cos ટુ આલ્ફા છેદમાં 1 પ્લસ cos ટુ આલ્ફા થાય. તો આ જે સૂત્રો છે એ કોની અંદર ફેરવે, આપણે cos ટુ આલ્ફા સ્વરૂપમાં ફેરવાઈ દીધા. ઊંધી પ્રોસેસ પણ આપણે યાદ રાખવાની, જેથી આપણે 12મામાં ખાસ ઉપયોગી થશે, વિકલનના ચેપ્ટરમાં, સંકલનના ચેપ્ટરમાં ખાસ. જો લો રિવર્સ પ્રોસેસ, 1 માઇનસ cos ટુ આલ્ફા બાય 2 હોય તો જવાબ કેટલો લખવાનો, sin સ્ક્વેર આલ્ફા લખવાનો. 1 પ્લસ cos ટુ આલ્ફા બાય 2 હોય તો જવાબ કેટલો લખવાનો, cos સ્ક્વેર આલ્ફા લખવાનો. ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા જો લો મોટો ખૂણો છે અને અહીંયા શું થાય છે, નાનો ખૂણો, એટલે ટૂંકમાં ગુણિતવાળું પદ છે એવું દેખાય છે ને, યસ કમ્પ્લીટ. તો ધ્યાન રાખવાનું, અહીંયા 4 આલ્ફા હોય તો અહીંયા કેટલા થઈ જાય, 2 થઈ જાય. અહીંયા 6 હોય તો અહીંયા કેટલા થઈ જાય, 3. ડાબી બાજુ જશે તો નાનો, અને ડાબી બાજુથી જમણી બાજુ જાય તો ડબલ ખૂણો થાય. 1 પ્લસ cos ટુ આલ્ફા બાય 2 તો જવાબ કેટલો લખવાનો, cos સ્ક્વેર આલ્ફા થાય. અને આ તો તમને ખ્યાલ આવી ગયો છે, 1 માઇનસ cos ટુ આલ્ફા પણ 1 પ્લસ cos ટુ આલ્ફા તો જવાબ કેટલો થશે, tan સ્ક્વેર આલ્ફા થાય. હવે આ બેઝના આધારે તમારે જો અડધા માપનો ખૂણો દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય, તો ખાસ ધ્યાન રાખો. ધારો કે sin સ્ક્વેર x બાય 2 નું સૂત્ર આપણે બનાવવું છે. તો ચલો અહીંયા 1 આલ્ફા તો અહીંયા કેટલા થઈ ગયા, 2.
એના બમણા થાય છે તો x/2 ના બમણા કેટલા થાય આખો તો આપણું સૂત્ર કયું થઈ જાય 1 - cos x / 2 અત્યારે હાલ જે એક્ઝામ્પલ જોવાના છે આ બેઝ આધારિત જોવાના છે cos સ્ક્વેર x/2 તો જવાબ કેટલો થશે 1 + cos x / 2 થાય અને બંનેનો ગુણોત્તર લઈ લો એટલે tan સ્ક્વેર x/2 બરાબર શું થાય 1 - cos x upon 1 + cos x થાય ટૂંકમાં એના એ જ સૂત્રો છે મેં અડધા માપના ખૂણા માટે લખી દીધા તો અડધાનું કોની અંદર રૂપાંતર કર્યું આખા માપના ખૂણામાં રૂપાંતર કર્યું એટલે નાના ખૂણામાંથી મોટા ખૂણામાં ફેરવાના થાય તો સમજી લેવાનું આપણે ઉપગુણિતના સૂત્રો છે ડન ડન ચલો આ બેઝ આધારિત એક્ઝામ્પલ સ્વાધ્યાય 3 છે એના જોઈ લઈએ સ્વાધ્યાય 3 ના એક્ઝામ્પલ છે કે આપણે જે જોવાના છે એની અંદર શું શોધવાનું છે જોઈ લો sin x/2 cos x/2 અને tan x/2 છે શોધો ક્યારે નવમો એક્ઝામ્પલ કે cos x બરાબર -1/3 આપેલા હોય ત્યારે અને x ખૂણો છે એ કયા ચરણમાં આપેલો છે ત્રીજા ચરણમાં આપેલો હોય ત્યારે શોધો કે અત્યારે હાલ જ જે આપણે સૂત્રો જોયા એની અંદર તમે ઓબ્ઝર્વેશન કર્યું છે કે sin સ્ક્વેર હોય cos સ્ક્વેર હોય કે tan સ્ક્વેર હોય એનું રૂપાંતર આપણે કોની અંદર કર્યું cosમાં એનો અર્થ કે આપણે cos આપેલો હોવો જોઈએ ફરજિયાતપણે તો આપણે sin સ્ક્વેર cos સ્ક્વેર અને tan સ્ક્વેર શોધી શકીએ બીજું ઓબ્ઝર્વેશન શું કર્યું કે આપણે બે પ્રકારના સૂત્રો જોઈ લીધા એક તો sin સ્ક્વેર આલ્ફા તો 1 - cos 2 આલ્ફા / 2 અથવા એવું પણ મેં દર્શાવી દીધું કે sin સ્ક્વેર x/2 તો જવાબ કેટલો થાય 1 - cos x/2 એનો અર્થ કે એક માપનો ખૂણો હોય તો જમણી બાજુ જાય તો બમણો થઈ જાય અડધો હોય તો કેટલો થઈ જાય આખો તો અડધા માપના ખૂણા છે એનું આખામાં રૂપાંતર કરવાનું છે અને આખાવાળો પદ છે એનો ઉપયોગ કરીને આપણે અડધા માપનો ખૂણો પણ શોધી શકીએ છીએ તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખો sin x/2 cos x/2 એ સૂત્રો પણ આપણે જોઈ લીધા તમે sin અને cos ના અલગ રીતે સૂત્રો આપીને અલગ અલગ કિંમત શોધી શકો છો અને ડાયરેક્ટ tan x પરથી પણ તમે sin cos ની કિંમત મેળવી શકો છો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને તો આપણે શું કરશું હું તમને જે પદ્ધતિ શીખવાડું એ tan x ના / 2 ના આધારે શીખવાડું છું એટલે તમારે સરળતાથી કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી શકો છો બરાબર જોઈ લઈએ ત્યારે tan સ્ક્વેર x/2 ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીએ છીએ 1 - cos x अपन કેટલા થાય 1 + cos x આપણે અહીંયા નોંધ થોડી કરાવી દઈએ અહીંયા cos આપેલા હોય tan આપ્યા હોય sec આપ્યા હોય ટૂંકમાં cos સિવાય કોઈ પણ પાંચ વિધેયો બીજા આપેલા હોય તો પણ તમારે ધ્યાનમાં રાખવાનું એને કાટકોણ ત્રિકોણ મુજબ પહેલા cosમાં ફેરવી દેવાનું પછી જ આપણે sin x/2 cos x/2 અને tan x/2 ના જે સૂત્રો અત્યારે જોયા એ આપવાના તો તમારે ઈઝી મેથડ અને કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર થશે ડન જોઈ શકો છો cos x ની કિંમત ઓલરેડી આપેલી છે તો દર્શાવી દો 1 cos x ની કિંમત -1/3 છે તો માઇનસ માઇનસ કેવા થઈ ગયા +1/3 અહીંયા 1 કેટલા છે માઇનસ તો -1/3 થશે સાદુરૂપ આપી શકો છો કેટલા થાય તો બરાબર કરીને 3 × 3 3 + 1 3 - 1 પ્લસ આ 3 કેન્સલ 4/2 કેટલા થયા 2 તો tan સ્ક્વેર x/2 છે એનો જવાબ આપણને કેટલો મળ્યો 2 આપણે tan સ્ક્વેર x/2 શોધવાના છે ના માત્ર tan x/2 તો આ વર્ગ છે વર્ગમૂળ કાઢશો તો 2 નું વર્ગમૂળ કેટલું નીકળશે તો વર્ગમૂળમાં 2 પણ કેવા મળશે પ્લસ ઓર માઇનસ હવે આપણો જવાબ પ્લસ આવશે કે માઇનસ એ ઓબ્ઝર્વેશન કરવાનું છે તો કન્ફર્મ આપણો જવાબ કયો થાય તો આપણો કન્ફર્મ જવાબ નક્કી કરીએ પહેલા તો tan x/2 બરાબર પ્લસ ઓર માઇનસ √2 જવાબ નક્કી કરવા માટે હવે શું કરવાનું છે તો એના માટે કન્ડિશન ચેકઆઉટ કરવાની છે બરાબર ધ્યાન રાખજો પ્લસ જવાબ લેવાનો કે માઇનસ તો x કયા ચરણમાં છે ત્રીજા ચરણમાં છે માટે કન્ડિશન અહીંયા ખાસ નોંધ રાખવાની છે તમારે ત્રીજું ચરણ એટલે ક્યાંથી ક્યાં પાઈ થી 3π/2 તો x એ પાઈ થી 3π/2 માં આવેલો છે આખો x માપનો ખૂણો છે તે પરંતુ અત્યારે હાલ આપણે કેટલા માપનો ખૂણો છે x/2 તો એનો અર્થ કે ખૂણો છે એ અડધો કરી નાખો તો કયા ચરણમાં જતો રહેશે તો જોઈ લો ખૂણો અડધો કરવા માટે 2 વડે દરેક પદને ભાગી દો તો માટે
π/2 લેસ ધેન x/2 લેસ ધેન 3π/4. તો π/2 થી 3π/4 એટલે કે 90 થી 135 કયું ચરણ કહેવાય? બીજું ચરણ. માટે બીજું ચરણ થાય. આપણો મેઇન મુદ્દો આ છે. તો બીજા ચરણમાં x/2 માપનો ખૂણો આવેલો છે. તો હવે આપણો જવાબ કયો થશે? તો tan x/2 x/2 માપનો ખૂણો બીજા ચરણમાં છે. તો tan નું મૂલ્ય બીજા ચરણમાં ધન છે કે ઋણ? તો કે ઋણ. તો માટે આપણો જવાબ કેટલો થશે? તો tan x/2 બરાબર માઇનસ ઋતુ આપણો ફાઇનલ જવાબ થશે. તો tan x/2 બરાબર માઇનસ ઋતુ. ઓકે ઓકે, ખાસ નોંધ કન્ડિશનનું રાખવાની રહેશે. હવે tan x/2 બરાબર માઇનસ ઋતુ મળી ગયા, પરંતુ આપણે સાથે સાથે કયા જોવાના છે? sin x/2 અને cos x/2. તો એના પરથી શું બનાવવાનું? કાટકોણ ત્રિકોણ બનાવવાનું. tan x/2 બરાબર માઇનસ ઋતુ મળી ગયા. છેદમાં કંઈ ના હોય તો કેટલા હોય? દર વખત પદ્ધતિ આ જ ધ્યાનમાં રાખવાની. કાટકોણ ત્રિકોણ ઓલરેડી આપણને બનાવતા આવડે છે. કાટકોણ ત્રિકોણ પરથી તેનું સૂત્ર કયું હતું? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ખૂણો કેટલો હોય? x/2 માપનો હોય. તો કે સામેની બાજુ ઋતુ, પાછળની બાજુ 1. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ભલે અહીંયા મૂલ્ય ઋણ દર્શાવે, પરંતુ કાટકોણ ત્રિકોણમાં કદી ઋણ સંખ્યા દર્શાવવાની નહીં, કારણ કે બાજુ હંમેશા કેવી હોય? ધન હોય. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ બંનેના વર્ગોનો સરવાળો, યસ, તો ઋતુનો વર્ગ 2, 1નો સ્ક્વેર 1, 2 ને કેટલા થાય? 3. 3નું વર્ગમૂળ કેટલું થાય? √3. કારણ આપી દો. પાયથાગોરસના પ્રમેય મુજબ ડાયરેક્ટ શોધી દીધું. હવે અહીંયા નોંધ આપણે કરવાની છે. sin x/2 અને cos x/2 કયું ચરણ છે? બીજા ચરણમાં. તો બીજા ચરણમાં છે. અહીંયા નોંધ કરી દઈએ પહેલાં કે x/2 એ બીજા ચરણમાં છે, જ્યાં sin કેવા છે? sin ધન છે. માટે sin x/2 નું મૂલ્ય ડાયરેક્ટ આપણે દર્શાવી શકીએ sin x/2 સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જોઈ શકો છો સામેની બાજુ કેટલી છે? ઋતુ ભાગ્યા કર્ણ કેટલા છે? √3. વર્ગમૂળવાળું પદ છેદમાં રહેવું જોઈએ નહીં, તો √3 વડે ગુણો, √3 વડે ભાગો તો કેટલા થશે? √6/3. તો જે માગેલ sin x/2 નું મૂલ્ય દર્શાવે છે. હવે વાત કરીએ cos માટે. તો બીજા ચરણમાં છે, તો cos છે એ કેવું છે? તો x/2 એ બીજા ચરણમાં છે, ત્યાં cos કેવો થાય? cos કેવા છે? ઋણ છે. માટે પહેલેથી જ આપણે ઋણ કિંમત દર્શાવી દઈશું. તો માટે cos x/2 બરાબર માઇનસ. કાટકોણ ત્રિકોણ મુજબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આપણને ખ્યાલ છે એટલે ગુજરાતી લખતું નથી. પાસેની બાજુ કેટલી છે? 1 ભાગ્યા કર્ણ. કર્ણ કેટલા છે? √3. છેદમાં √3 વાળું પદ, વર્ગમૂળ વાળું પદ રહેવું ના જોઈએ, તો √3 વડે ગુણો, √3 વડે ભાગો તો માઇનસ √3/3 થાય. તો જે માગેલ cos x/2 છે એનું મૂલ્ય દર્શાવે છે. છેલ્લે ગુજરાતી લાઈન તમારે લખી દેવાની રહેશે કે આથી sin x/2 બરાબર √6/3 થશે, cos x/2 બરાબર -√3/3 થશે અને tan x/2 બરાબર માઇનસ ઋતુ મળે છે. પરફેક્ટ. કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર હોવો જોઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો નવમું એક્ઝામ્પલ. tan x બરાબર -4/3 આપેલા હોય અને x માપનો ખૂણો એ બીજા ચરણમાં હોય, તો કે sin x/2, cos x/2 અને tan x/2 શોધો. પદ્ધતિ આપણી એના એ જ, પરંતુ અહીંયા ઓબ્ઝર્વેશન કરતો, આપણે જે આગળનું એક્ઝામ્પલ અત્યારે હાલ ગણ્યું એની અંદર શું આપેલું હતું? cos ડાયરેક્ટ આપેલા હતા. અને આપણે સૂત્રો પણ કોની અંદર જાણીએ છીએ કે વર્ગોનું cos to alpha સ્વરૂપમાં રૂપાંતર, એટલે કે x/2 માપનો ખૂણો હોય તો આખા x માં ફેરવવાના સૂત્રો જોઈ લીધા, પરંતુ cos માં હતા. અહીંયા શું આપેલું છે? tan. તો તમારે શું કરવાનું?
ટેનનું રૂપાંતર પહેલાં કોની તરફ કરી દેવાનું? કોસમાં. દર વખત પદ્ધતિ કોપીની પેસ્ટ થઈ જશે. તો હવે ટેનનું કોસમાં રૂપાંતર કરવા માટે શું કરવાનું? તો આપણો ફેવરિટ કાટકોણ ત્રિકોણવાળો બાજુ અને ખૂણા આધારિત સૂત્રો. ચલો પહેલી વાર્તા એની કરી દઈએ. તો tan x બરાબર -4/3. તો કાટકોણ ત્રિકોણાનો દર્શાવી દઈએ એટલે આપણને સરળતા રહી જાય. x માપનો ખૂણો હોય ત્યારે. ચલો tan એટલે શું કહેવાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ અને ત્રિપુટી મુજબ આપણે કેટલા જાણીએ છીએ? 5. કારણ આપી દેવાનું પાયથાગોરસનો પ્રમેય. માટે આના ઉપરથી તમે કોનું મૂલ્ય શોધવાનું છે? કોસનું. તો કોસ બરાબર કેટલા મળશે? તો કોસ x બરાબર કયું ચરણ આપ્યું છે? x આખો ખૂણો છે બીજા ચરણમાં. બીજા ચરણમાં કોસ પોતે ધન છે કે ઋણ પહેલાં નક્કી કરતો. તો બીજા ચરણમાં કોસ ઋણ છે. હવે બાજુના આધારે સૂત્ર પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો 3/5. તો આપણને cos x જરૂર હતા એ મળી ગયા. હવે શું કરવાનું? બસ પદ્ધતિ એ જ પહેલા tan² x/2 શોધી લેવાનું. તો tan² x/2 છે એ સૂત્ર આપી દેશો એટલે tan x/2 આપણને મળી જશે. તો માટે tan² x/2 બરાબર 1 - cos x upon કેટલા 1 + cos x. જોઈ શકો છો પદ્ધતિ આપણી એની જ છે. 1 - cos કેવું આપે છે? -3/5 - +3/5 upon 1 - 3/5. સાદુરૂપ આપી શકો 5 × 5 5 + 3 છેદમાં 5 - 3 પ્લસ આ બંનેનું 5 5 કેન્સલ. 5 ને 3 કેટલા થાય? 8. 8 ભાગ્યા 2 કેટલા થશે? 8 ભાગ્યા 2 કેટલા થશે? 4. માટે tan x/2 બરાબર 4નું વર્ગમૂળ કાઢશો તો કેટલી કિંમત મળશે આપણને? +or -2 મળશે. પરંતુ આપણી કિંમત પ્લસ થશે કે માઇનસ? કોના આધારે નક્કી થશે? તો કન્ડિશનના આધારે નક્કી થશે. કારણ કે અહીંયા કેટલા માપનો ખૂણો છે જોઈ શકો છો? x/2. તો ફાઇનલ જવાબ આપણો નક્કી કરવાનો છે. ફાઇનલ જવાબ માટે ઓબ્ઝર્વેશન કરવાનું. x આખો કયા ચરણમાં છે? બીજા ચરણમાં. તો માટે અહીંયા જોઈ શકો છો કારણ અહીંયા ધ્યાનમાં રાખવાનું આપણે જવાબ આપીએ ત્યારે. તો ચલો બીજા ચરણમાં. બીજું ચરણ એટલે ક્યાંથી ક્યાંનો ખૂણો હોય? તો π/2 <x π. કેટલા માપનો ખૂણો જોઈએ છે? x/2. તો 2 વડે ભાગી દો. માટે π/4 x/2 π/2. π/2 થી π/4 એટલે કે π/2 કરતાં નાનો ખૂણો π/4 સુધી. તો કયું ચરણ કહેવાય? માટે પ્રથમ ચરણ કહેવાય. તો અહીંયા આપણે જવાબ કયો આપી શકીએ? તો માટે આપણો ફાઇનલ જવાબ tan x/2 પ્રથમ ચરણ છે. પ્રથમ ચરણમાં tan ધન છે કે ઋણ? ધન. તો આપણો જવાબ ફાઇનલ કેટલો થયો? +2 થાય. હવે જે વાર્તા હતી એના એ જ tan x/2 મળી જાય એટલે શું કરી દેવાનું? કાટકોણ ત્રિકોણ બનાવી દેવાનું અને sin x/2 અને cos x/2 શોધી લેવાનું. અહીંયા ઓબ્ઝર્વેશન ખાસ કયું ચરણ છે? પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં બધા જ વિધેયો છે કેવા છે? ધન. તો આપણે લાઈન દર્શાવીશું નહીં, ખાલી કારણ આપી દઈશું. પહેલા અહીંયા દર્શાવી દઈએ tan x/2 બરાબર કેટલા છે? તો +2 છેદમાં કંઈ ના હોય તો 1. માટે કાટકોણ ત્રિકોણ x/2 માપનો ખૂણા માટે બનાવી દઈએ. x/2 માપનો ખૂણો. tan બાજુના આધારે સૂત્ર કયું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. પાયથાગોરસના પ્રમેય મુજબ તમે દર્શાવી શકો 2/4 ને 1 5 માટે √5 થશે. કારણ પાયથાગોરસનું પ્રમેય. હવે પહેલી વાત કરીએ સાઇન માટે. તો x/2 કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં. અને પ્રથમ ચરણમાં સાઇન કેવા છે? ધન છે. માટે sin x/2 સાઇનનું બાજુના આધારે સૂત્ર કયું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો x/2 ખૂણો સામેની બાજુ કેટલી છે?
ભાગ્યાકરણ કેટલા √5 સાદરૂપ તમારે આપવું હોય તો હજી આપી શકો √5 માં આપનું જે સંખ્યા આપી છે એ છેદમાં રહેવી જોઈએ નહીં તો ના તો શું કરવાનું √5 વડે ગુણો √5 વડે ભાગો તો બરાબર કરીને 2√5 अपन કેટલા થશે 5 આ પણ ચાલશે તો આપણો ફાઇનલ જવાબ sin x/2 બરાબર આ થશે અથવા આ પણ લખી શકો છો હવે cos માટેની વાત કરીએ તો x/2 પ્રથમ ચરણમાં છે પ્રથમ ચરણમાં cos કેવા છે ધન છે માટે cos x/2 ડાયરેક્ટ જવાબ દર્શાવી શકીએ બાજુના આધારે સૂત્ર કયું तो पासेनी बाजू भाग्यकरण बराबर 1/√5 छेद में √5 ना रहवा જોઈએ तो √5 वडे गुणो √5 वडे भागो तो આપણો જવાબ ફાઇનલ મળી ગયો તો cos x/2 बराबर √5/5 अथवा 1/√5 મળશે છેલ્લે ગુજરાતી લાઈન લખવાની આથી કે sin x/2 બરાબર આ cos x/2 બરાબર આ અને tan x/2 બરાબર આ થાય કમ્પ્લીટ ઓકે चलो नेक्स्ट एग्जाम्पल चलो हवे 10वां नंबरનો एग्जाम्पल sin x बराबर 1/4 आपेला छे अने x ए बीजा चरण में छे हवे साहेब के एग्जाम्पल तो अमने आवड़ी गया छे हवे परंतु आ एग्जाम्पल थोड़ो अलग छे पद्धति तमने क्लियर थई गई छे अहींया थोड़ो प्रॉब्लम थाय छे એટલે આપણે શું કરશું અહીંયા tan x/2 શોધીશું परंतु કાટકોણ ત્રિકોણ મુજબ જે sin x/2 cos x/2 આપણે ડાયરેક્ટ શોધતા હતા એ અહીંયા ડાયરેક્ટ નહીં શોધીશું એટલે કે sin x/2 અને cos x/2 ના પર્સનલ સૂત્રો આપણે આપીને પછી મૂલ્ય શોધીશું તો સરળતા રહેશે ડન ઓકે ડન જોઈ લઈએ હવે આપણી જે પદ્ધતિ છે એ મુજબ કે આપણે sin x નથી જોઈતા આપણે શું જોઈએ છે cos જોઈએ છે તો આપણે શું કરવાનું પહેલા જો કાટકોણ ત્રિકોણ મુજબ sin x છે એનું cos માં રૂપાંતર કરી દેશું પહેલા લખી દો sin x બરાબર કેટલા 1/4 તો काटकोण त्रिकोण दर्शावी दो x में आपनो खूणो sin सामेनी बाजू भाग्या कर्ण तो पायथागोरसना प्रमेय मुजब आपने जवाब केटलो मळे छे √15 4 નો સ્ક્વેર 16 16 માંથી 1 જશે तो 15 कारण पायथागोरसनो प्रमेय માટે એના આધારે આપણે cos x છે એ મૂલ્ય મળી જાય છે cos x બરાબર કેટલું મૂલ્ય મળે છે तो पहला ऑब्जर्वेशन कर दो क्यू चरण है बीजू चरण एक्स में अपनो खूणो है तो बीजा चरण में cos पोते धन है ऋण ऋण cos नु सूत्र क्यू पासेनी बाजू भाग्यकरण तो माइनस थई गया √15 अपन केटला 4 तो आपणो फाइनल जवाब cos x नो मळी गयो -√15 भाग्या 4 हवे शुं करवानुं यस tan² x/2 वाळुं सूत्र एप्लाय कर दो पद्धति एक ना एक है तो tan² x/2 1 माइनस cos x अपॉन 1 प्लस cos x 1 माइनस माइनस क्या कर दो प्लस √15 भाग्या 4 1 माइनस √15 भाग्या 4 प्लस आपी दो 4 प्लस √15 4 माइनस √15 આપણે જાણીએ મુજબ અનુપાતિકરણ અહીંયા લઈ શકીએ છીએ યસ લઈ શકાય છે છેદમાં શું છે માઈનસ તો પ્લસ વડે ગુણો અને પ્લસ વડે ભાગો હવે તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો 4 પ્લસ √15 આખાનું શું થશે સ્ક્વેર તો બરાબર 4 प्लस √15 आखानो स्क्वेर छेद अंदर a माइनस बी ए प्लस बी a² माइनस b² 16 माइनस 15 tan² x/2 बराबर सादरूप आपी शको छो जो लो 16 मांथी 15 जशे तो केटला रहेशे 1 હવે વર્ગનું વર્ગમૂળ કાઢશો તો ધન મળશે કે ઋણ તો પહેલા કન્ડિશન આપણે ચેક કરી દઈએ તો tan x/2 નો જવાબ प्लस મળશે કે माइनस तो कंडीशन चेक कर देवानी खास જોઈ શકો છો x કયા ચરણ છે બીજા ચરણ તો π/2 લેસ ધેન x લેસ ધેન π x/2 માં આપનો ખૂણો છે
तो 2 વડે ભાગી દો તો π/4 લેસ ધેન x/2 લેસ ધેન π/2 π/2 થી નાના અને π/4 કરતાં મોટા તો કયું ચરણ કહેવાય તો પ્રથમ ચરણ મળે છે પ્રથમ ચરણ છે તો પ્રથમ ચરણમાં tan કેવા છે ધન તો આપણો ફાઇનલ જવાબ આનું વર્ગમૂળ કાઢશું તો કેટલું મળશે પ્લસ 4 પ્લસ રૂટમાં 15 થશે તો tan x/2 છે એનું મૂલ્ય આપણને મળી ગયું કારણ દર્શાવી દઈએ પ્રથમ ચરણ ઓકે ઓકે ડન હવે અત્યારે સુધી જે પદ્ધતિ આપણે એપ્લાય કરી હતી કે આના પરથી આપણે શું બનાવતા હતા કાટકોણ ત્રિકોણ બનાવીને તમે સાદરૂપ આપશો તો અહીંયા છેદમાં કેટલા છે 1 સાદરૂપ એનું પણ આપશો તો cos x/2 sin x/2 ની કિંમત મળશે પરંતુ જે પાછળ તમારે જવાબ પાઠ્યપુસ્તકમાં આપે છે એવું નહીં દેખાય સાદરૂપ વાળું દેખાશે તો હવે પાઠ્યપુસ્તકનો પાછળનો જવાબ આપણે લાવવો હોય તો આપણે શું કરશું પર્સનલ સાઇન અને cos છે એના સૂત્રો વાપરી દઈશું અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ આગળના ગણ્યા એની અંદર પાછળના જવાબ ઓલરેડી આવી જ જતા હતા ડાયરેક્ટ પરંતુ જ્યારે વાસ્તવિક સંખ્યા અને વર્ગમૂળવાળું પદ બંને વાસ્તવિક જ છે આમ તો એટલે કે વર્ગમૂળ સાથે પદ આપેલું હોય સરવાળા બાદબાકીમાં તો તમારે ડાયરેક્ટ tan x નો કાટકોણ ત્રિકોણ બનાવીને શોધવાનું નહીં મગજમાં વસ્તુ ફિટ કરી દો શું કરવાનું પર્સનલ સૂત્ર આપી દેવાનું તો પર્સનલ સૂત્ર આપણે સાઇનનું આપી દઈએ તો sin સ્ક્વેર x/2 બરાબર શું થાય 1 - cos x/2 થાય x/2 હોય તો કેટલા થઈ જાય x બરાબર 1 માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ cos x નું મૂલ્ય કેટલું આપી દો -√15/4 /2 બરાબર સાદરૂપ આપી દો 4 + √15 ભાગ્યા 4 × 2 = 8 હવે આપણે જે અહીંયા કિંમત દર્શાવે છે એ તો કઈ છે વર્ગવાળા પદની sin સ્ક્વેર x/2 તો વર્ગમૂળ કાઢવું પડશે વર્ગમૂળ કાઢવા માટે આપણે 10મા ધોરણની અંદર શીખી ગયા છીએ આ વર્ગમૂળવાળું પદ છે એના સહગુણકો કેટલા હોય 2 હોત તો 15 ના અવયવો આપણે પાડવાના જેથી વર્ગોનો સરવાળો આ થવો જોઈએ તો આપણે પહેલા 2 વડે ગુણી દો અંશમાં 2 વડે ભાગી દઈએ તો 8 + 2 વર્ગમૂળમાં 15 ભાગ્યા કેટલા થઈ ગયા 16 હવે જોઈ લો આની ગોઠવણી હું દર્શાવું વ્યવસ્થિતપણે ધ્યાન રાખજો આના આધારે નક્કી કરીએ 2√15 હંમેશા ધ્યાન રાખવાનું વર્ગમૂળવાળું પદ હોય અને એની સાથે સહગુણકમાં 2 હોય તો એના 2 અવયવ એવા પાડવાના જેથી વર્ગોનો સરવાળો કેટલો થવો જોઈએ 8 તો 15 છે તો 15 ના 2 અવયવ પાડો જેથી સરવાળો 8 થાય તો 5 તરીકે કેટલા થાય 15 તો 5 × 3 તો અહીંયા શું લખી દઉં √5 નો સ્ક્વેર પ્લસ √3 નો સ્ક્વેર ચેકઆઉટ કરી દો મળી જાય છે પદ એનું એ જ યસ આવું 10મા ધોરણમાં તમે શીખી ગયા છો ઓલરેડી 16 હવે જે આ પદ દર્શાવે છે ઓબ્ઝર્વેશન કરી દો કેવું દેખાય છે a² + 2ab + b² ટૂંકમાં a + b આખાનો સ્ક્વેર થાય અને છેદમાં 16 છે 16 કોનો વર્ગ કહેવાય 4 નો વર્ગ કહેવાય આ આપણને કિંમત કોની મળી કે sin સ્ક્વેર x/2 ની મળે છે માટે sin x/2 નું મૂલ્ય કેટલું થાય sin x/2 બરાબર વર્ગમૂળ કાઢી દો અને કયું ચરણ છે પ્રથમ ચરણ છે પ્રથમ ચરણમાં sin અને cos બંને ધન જ છે તો સાદરૂપ √5 + √3 / 2 જે માગેલ sin x/2 છે એનું મૂલ્ય દર્શાવે છે હવે જે આ પ્રમાણે sin નું પર્સનલ સૂત્ર આપીને આપણે મૂલ્ય આ શોધ્યું એ જ રીતે cos નું પણ તમે આપીને આ પ્રમાણે શોધી શકો છો cos નું મૂલ્ય કેટલું આવશે હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં cos x/2 આ પ્લસ છે એની જગ્યાએ શું આવશે માત્ર માઇનસ તો √5 - √3 / 2 આપણો ફાઇનલ જવાબ cos નો થઈ ગયો અહીંયા લખવું હોય તો લખી શકો છો નહીતર ગુજરાતીમાં કે એ જ રીતે એટલે જે ઉપરની પદ્ધતિ એપ્લાય કરી છે એ જ રીતે cos x/2 બરાબર આટલા થાય આ પણ લખીને જવાબ આપી શકો છો છેલ્લે ગુજરાતી લાઈન તમારી કઈ તમને ખ્યાલ છે sin x/2 બરાબર આટલા cos x/2 બરાબર આટલા અને tan x/2 બરાબર આટલા થાય ડન ડન સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ
ઉદાહરણ નંબર 31 જે મારો ફેવરેટ એક્ઝામ્પલ છે, તમારે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. તમારા પાઠ્યપુસ્તક છે એની અંદર ગણતરી અલગ આપી છે અને હું જે ગણતરી દર્શાવું છું એ આપણી પદ્ધતિ મુજબ દર્શાવું છું. જે અત્યારે હાલ એક્ઝામ્પલ લીધા છે, અત્યારે હાલ ટાઈપ 7 લીધો છે એ પદ્ધતિ મુજબ. ઓકે, ચલો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે tan π/8 છે એનું મૂલ્ય શોધો. π/8 એટલે ધ્યાનમાં રાખવાનું 22.5 ડિગ્રી કહેવાય. તો તમને એવું પણ પૂછી શકે tan 22.5 ડિગ્રીનું મૂલ્ય શોધો. હવે અત્યાર સુધી જે આપણે પદ્ધતિ અત્યારે એક્ઝામ્પલમાં આપણે જોઈ એની અંદર tan નું સૂત્ર આપણે ઉપયોગ કરતા હતા. કેવું હતું? યસ, આપણને ખબર છે કે tan² x/2 બરાબર કેટલા હતા? 1 - cos x / 1 + cos x. તો આપણે શું થઈ ગયું? અડધો માપનો ખૂણો હોય તો કેવું થઈ જાય? આખો. તો 22.5 ડિગ્રી છે એના બમણા કરું તો 45 ડિગ્રી. તો cos 45 ડિગ્રીનું મૂલ્ય આવડે છે કે નથી આવડતું? આવડે છે. cos 45 ડિગ્રીનું મૂલ્ય કેવું થાય? 1/√. બસ આ પદ્ધતિ આપણે ધ્યાનમાં રાખવાની છે. આપણને ખૂણાની કિંમત આવડે, ખૂણાના આધારે વિધેયનું મૂલ્ય આવડે, એવી રીતે આને કન્વર્ટ કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં પણ કન્વર્ટ કર્યું છે, પણ એ પદ્ધતિ તમે ના કરો તો સૌથી બેટર. ચલો હું ગણાવી દઉં મસ્ત રીતે. tan² π/8 જેમ tan² x/2 આપણે લખતા હતા એ રીતે tan² π/8. તો અડધો ગુણો તો કેવો થઈ જતો હતો? આખો. તો π/8 છે એના બમણા, તો 2 વડે ગુણો તો π/4 થશે. તો 1 - cos π/4 છેદમાં 1 + cos π/4. કારણ આપવું હોય તો આપી દઈએ આપણે, એટલે તમને ખ્યાલ આવી જાય કે tan² આલ્ફા બરાબર શું થાય? 1 - cos 2 આલ્ફા અપોન 1 + cos 2 આલ્ફા. ઓકે, હવે cos π/4 નું મૂલ્ય આપણને આવડે છે 1/√. તો 1 - 1/√. છેદમાં પણ 1 + 1/√. પ્લસ આપી દો ઋતુ -1 ઋતુ +1 ઋતુ લસા બંનેનું કેન્સલ. હવે આપણે જાણીએ યસ, વર્ગમૂળવાળું પદ અને સરળ બાદબાકી આપેલું હોય કોઈ સંખ્યા આખી, તો તમારે શું કરવાનું? અનુબદ્ધ કરણી લાવવાની. તો આપણે અનુબદ્ધ કરણી લઈ લો. જવાબ આપણો આવી ગયો. જોઈ લો, પ્લસ છે તો માઇનસ વડે ગુણો અને માઇનસ વડે ભાગો. અનુબદ્ધ કરણી બરાબર કરીને સાદરૂપ આપી શકો છો. કેટલો થાય? √2 - 1 ઋતુ -1 તો ઋતુ -1 આખાનો સ્ક્વેર છેદમાં a - b a + b તો a² - b². 2 - 1. આ કોની કિંમત દર્શાવે છે આપણને? tan² π/8 ની. પરંતુ આપણે તો tan π/8 ની કિંમત શોધવાની છે, તો વર્ગમૂળ કાઢી દો. તો માટે વર્ગમૂળ આનું તો નીકળી જશે. 2 - 1 કેટલા થશે? 1. હવે વર્ગમૂળ કાઢશો તો મૂલ્ય પ્લસ આવશે કે માઇનસ? તો તમે જોઈ શકો છો 22.5 ડિગ્રી કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. પહેલા ચરણમાં હંમેશા tan કેવું છે? ધનાધન. તો tan π/8 બરાબર મૂલ્ય ઋતુ -1 છે આખાના સ્ક્વેરનું વર્ગમૂળ ઋતુ -1 પ્લસ અવયવ આવશે, જે માગેલ મૂલ્ય દર્શાવે છે. એકદમ ઇઝી પદ્ધતિ છે અને તમને આવડી પણ જાય એવી છે. આ જ રીતે આના બેઝના આધારે તમને cot π/8 નું મૂલ્ય શોધવાનું કહેતો. તો cot કોનો વ્યાસ કહેવાય? tan નો. પદ્ધતિ આની જ એપ્લાય કરી દેવાનો. આનો વ્યાસ લઈ લો તો 1/√2 -1 થાય. તો છેદમાં વર્ગમૂળવાળું પદ ના રહ્યું છે તો અનુબદ્ધ કરણી લેશો તો આપણો જવાબ cot π/8 છે, એનો જવાબ મળશે ઋતુ +1. ઓકે ઓકે ડન. ડિગ્રીમાં પણ ધ્યાનમાં રાખવાનું π/8 એટલે કેટલા કહેવાય? 22.5 ડિગ્રી કહેવાય. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ નંબર 33 આ પદ્ધતિનું જ છે, એટલે અહીંયા આ ટાઈપમાં આપણે લઈ લીધું છે. ચલો cos² x + cos² x + π/3 પ્લસ cos² x - π/3 બરાબર કેટલા સાબિત કરવાનું છે? 3/2. કેમ આ ટાઈપનો એક્ઝામ્પલ થયો? તો જોઈ શકો છો cos² વર્ગવાળું પદ આપ્યું છે, તો વર્ગવાળા સૂત્રો ઓલરેડી જાણીએ છીએ અને cos 2 આલ્ફા સ્વરૂપમાં ફેરવી દો તો આપણને સરળતા રહેશે. તો ચલો એક્ઝામ્પલ સીધો સ્ટાર્ટ કરીએ. LHS દર્શાવી દઈએ. cos² x + π/3
અને cos સ્ક્વેર x માઇનસ પાઈ બાય 3 સાબિતી આપણે 3/2 લાવવાના છે. હવે જોઈ લો આનું સૂત્ર અત્યારે હાલ શીખ્યા છીએ એ cos સ્ક્વેર આલ્ફાનું સૂત્ર કયું શીખ્યા 1 પ્લસ cos 2 આલ્ફા બાય 2 એ એપ્લાય કરી દઈએ તો 1 પ્લસ cos 2 આલ્ફા તો cos 2x ડિવાઇડ બાય 2 પ્લસ અહીંયા પણ 1 પ્લસ cos 2x 2 વડે ગુણી દો 2x પ્લસ 2 પાઈ બાય 3 ડિવાઇડ બાય 2 અહીંયા 1 પ્લસ cos 2x માઇનસ 2 પાઈ બાય 3 અને આખાના ડિવાઇડ બાય 2. ચલો આપણે થોડો ઘણો જવાબ તો અહીંયાથી આવતો જ રહ્યો છે, દેખાય છે થોડો થોડો. કેવો જોઈ શકો છો, સરવાળાનું વિભાજન કરતો તો કેટલા થશે 1/2. અહીંયા પણ 1/2, અહીંયા પણ 1/2 મળશે. દર્શાવી દઈએ છતાં પણ 1/2 પ્લસ 1/2 cos 2x 1/2 પ્લસ 1/2 cos of 2x plus 2 pi by 3 plus 1/2 plus 1/2 cos 2x minus 2 pi by 3. ચલો 1/2 1/2 અને 1/2 કેટલી વાર મળ્યા? 3 વાર. તો 3/2 આપણો જવાબ થાય. તો 3/2 દેખાય છે? યસ. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરતો દરેક પદમાંથી સામાન્ય કેટલા દેખાય છે? 1/2. તો 1/2 સામાન્ય કરો. જોઈ લો cos 2x પ્લસ cos 2x પ્લસ 2 pi by 3 પ્લસ cos 2x માઇનસ 2 pi by 3 છે. 3/2 આપણો જવાબ ફાઇનલ અહીંયા ક્યારે નક્કી થાય? આપણે જે જરૂર છે તે ક્યારે નક્કી થશે? તો 3/2 આડો આ જવાબ આપણે લાવવાનો, પ્લસ કરીને આ ભાગ કેટલો થવો જોઈએ? આખો ભાગ 0 મળી જાય તો આપણો 3/2 જવાબ સાચો થઈ જાય. તો એનો અર્થ કે આ કન્ફર્મ થઈ ગયું છે, આ ભાગ છે એનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે જ. કેવી રીતે એ આપણે દર્શાવવું પડશે. હવે કેવી રીતે? તો પદ્ધતિ કઈ એપ્લાય કરવાની? જો લો અહીંયા બધા જ કોસ વાળા પદોનું શું આપે છે? સરવાળો. તો એનો કોન્સેપ્ટ કયો થયો? સરવાળા બાદબાકી વાળા પદો હોય તો એનું કોની અંદર રૂપાંતર કરવાનું? ગુણાકારમાં રૂપાંતર કરતો. યસ. હવે રહેશે જવાબ આપણો આવી જશે. તો આપણે સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતર કરવાનું છે. 3/2 એમને એમ દર્શાવી દઉં પ્લસ 1/2 એમને એમ. ચલો ધ્યાન રાખી દો. હવે cos 2x એમને એમ દર્શાવી દો પ્લસ c પ્લસ c એટલે કેટલા થાય? 2cc. યાદ છે? યાદ. 2cc cos of આલ્ફા પ્લસ બીટા બાય 2. ધ્યાન રાખો સરવાળા બાદબાકીનું ગુણાકારમાં ફેરવો એટલે આપણે શું વાત કરતી? 2 વડે ગુણો તો ખૂણામાં 2 વડે ભાગવાના ભૂલવાના નહીં. તો આલ્ફા અને આ શું કહીશું? બીટા. આલ્ફા અને આ બીટા. તો આલ્ફા પ્લસ બીટા divided by 2. 2cc cos of alpha minus अंदर गुण दो तो माइनस बीटा डिवाइड बाय 2. परफेक्ट. ओके. હવે સરવાળો બાદબાકી વ્યવસ્થિત આપી દે. બરાબર કરીને 3/2 હતા એમને એમ પ્લસ 1/2 હતા એમને એમ. ચલો cos 2x સાદરૂપાનું આપી દઈએ આપણે. અહીંયા ઓબ્ઝર્વેશન કરો 2 pi by 3 છે. 2 pi by 3 અને 2 pi by 3 માઇનસ છે, બંને કેન્સલ. ચલો 2x 4x by 2 એટલે કેટલા વધ્યા? 2x. તો પ્લસ કેટલા થશે? 2 cos 2x. કન્ફર્મ? ઓકે. હવે અહીંયા જો લો -2x કેન્સલ.
2π/3 2π/3 કેટલી વાર થઈ ગયા 4π/3 4π/3 છે એના ભાગે 2 કરો તો 2π/3 તો cos 2π/3 મળે છે બરાબર કરીને 3/2 પ્લસ 1/2 cos 2x અહીં જોઈ લો cos 2π/3 2π/3 તો 60 × 2 120 ડિગ્રી 120 ડિગ્રી કયા ચરણમાં આપે બીજા ચરણમાં તો બીજા ચરણમાં cos નું મૂલ્ય ધન છે કે ઋણ તો અહીંયા ઋણ દર્શાવી દો 2 cos 2x અને cos π/3 મૂલ્ય કેટલું થાય 1/2 કારણ આપી દઈએ કે બીજા ચરણમાં cos છે હવે ઓબ્ઝર્વેશન કરી દો 2 2 કેન્સલ બરાબર કરીને 3/2 પ્લસ 1/2 cos 2x માઇનસ cos 2x આપણે જે વાત કરી હતી એ મુજબ ભાઈ કે આનો જવાબ તો કેટલો થઈ જશે 0 0 ગુણ્યા પદ 0 તો બરાબર જવાબ આપણો કેટલો 3/2 3/2 આપણે શું છે RHS જે માસા છે એક્ઝામ્પલ એકદમ ઇઝી છે પરંતુ ખાસ ધ્યાન શું રાખવાનું આ ભાગ સરવા બાદબાકીમાં ભૂલ પડવી જોઈએ નહીં સાથે સાથે ચરણના આધારે કોસનું મૂલ્ય જે થાય છે એ દર્શાવવામાં ભૂલ થવી જોઈએ નહીં ઓકે ઓકે હવે અહીંયા એક વસ્તુ નોંધ કરા દો આ જેમ cos સ્ક્વેરના વર્ગોનો સરવાળો આપે છે એ જ રીતે sin સ્ક્વેર દર્શાવી દઉં તો પણ જવાબ કયો આવશે 3/2 જ આવશે ઘરે તમારે એ હોમવર્કમાં કમ્પ્લીટ ચલો ફાઇનલ એક્ઝામ્પલ સ્વાધ્યાય 3.3 છે એનો 14મો પછી સ્વાધ્યાય 3.3 અને સ્વાધ્યાય 3 બંનેના અધ્યાય પૂરા થાય છે ઓકે ઓકે હવે સ્વાધ્યાયનો 3.3 છે એનો 14મો દાખલો sin 2x plus 2 sin 4x plus sin 6x is equal to 4 cos square x into sin 4x આ પદ સાબિત કરો પહેલા તો ઓબ્ઝર્વેશન કરતા કે આ ટાઈપ 7 નો એક્ઝામ્પલ છે કે સરવા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતર કરવાનો એક્ઝામ્પલ છે કયો છે એ ખબર પડે એવું છે નહીં પરંતુ આપણી પદ્ધતિ જે આગળ ટાઈપમાં શીખી ગયા છે એ પ્રમાણે હું LHS દર્શાવું એટલે થોડો આઈડિયા મળી રહેશે sin 6x પ્લસ sin 2x પ્લસ 2 sin 4x જોઈ શકો છો તમે હવે કેવું પદ દેખા છે sin નો સહગુણક 1 sin નો સહગુણક 1 s પ્લસ s સ્વરૂપ દેખા છે યસ તો આપણે શું કરવાનું છે બે sin નો સરવાળો છે સરવા બાદબાકીનું કોની અંદર રૂપાંતર કરવાનું છે ગુણાકારમાં રૂપાંતર કરવાનું છે અહીંયા કોન્સેપ્ટ એટલો ક્લિયર થઈ ગયો તો કંઈ વાંધો નહીં આપણે એટલી વાત કરી દઈએ તો s પ્લસ s એટલે શું કહેવાય 2sc sin આલ્ફા કહી દો આ શું કહી દો બીટા સરવા બાદબાકીનું ગુણાકારમાં ફેરવાય એટલે 2 વડે ગુણો તો ખૂણામાં 2 વડે ભાગવાના એવું આપણે યાદ રખાવતા શીખવાડ્યું છે તો 6x પ્લસ 2x ડિવાઇડ બાય 2 cos 6x minus 2x divided by 2 plus 2 sin 4x आता है एमने सदरूप आप શકો છો 2 sin 6 2 8 ભાગ્યા 2 4x cos 6 में 2 जाए तो 4 भाग्या 2 2x प्लस 2 sin 4x कारण શું આપી દેવાનું અહીંયા કારણ આપવાનું કેટલું આપશો કે s પ્લસ s બરાબર કેટલા થાય 2sc થાય બંનેમાંથી સામાન્ય કેટલા દેખા છે 2 sin 4x અંદર કેટલા વધ્યા ચલો 2 sin 4x છે આ પદમાંથી સામાન્ય લેશો તો 1 પ્લસ પ્લસ દર્શાવી અહીંયાથી 2 sin 4x સામાન્ય લઈ લેશો તો વધ્યા ઘટ્યા કેટલા રહે cos 2x હવે RHS ऑब्जर्वेशन कर दो RHS में जो sin 4x ની જરૂર હતી 4 ની જરૂર હતી ચલો દેખાય છે યસ તો હવે શું જરૂર છે વર્ગવાળું પદ 1 + cos 2x આવું અત્યારે હાલ સૂત્ર શીખી ગયા છે યસ cos 2 આલ્ફા નું કોની અંદર વર્ગમાં રૂપાંતર કરવાનું જેમ વર્ગનું cos 2 આલ્ફા સ્વરૂપમાં રૂપાંતર કરતા હતા તે ચલો આનું કારણ અહીંયા દર્શાવી દઉં આપણે જાણીએ મુજબ cos સ્ક્વેર આલ્ફા બરાબર શું થાય 1 + cos 2 આલ્ફા બાય 2 થાય तो 1 + cos 2 अल्फा बराबर શું લખી શકું 2 cos સ્ક્વેર આલ્ફા
तो 2 sin 4x इंटू 2 cos स्क्वेर x થાય 2 अल्फा હોય તો કેટલા થઈ જાય 1 अल्फा અને 2 ને અહીંયા ગુણાકારમાં મૂકી દીધા સાદરૂપ આપો ચલો આપણો જવાબ મળી ગયો 2 દુ કેટલા 4 cos સ્ક્વેર x sin 4x આ તો સાહેબ શું છે RHS છે તો પદ્ધતિ છે આપણે કઈ એપ્લાય કરવી મહત્વનો મુદ્દો એ છે ગોઠવણી કરશો તો આપણને ખ્યાલ આવી જશે કે પહેલા સરવાળો બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતર કરવાનું છે અને છેલ્લે આપણને અહીંયા ખ્યાલ આવી ગયો કે ઉપગુણિતના સૂત્રો હતા ગુણિત ઉપગુણિતના એ ઉપયોગ કરવાના છે તો અહીંયા સ્વાધ્યાય 3.3 અને સ્વાધ્યાય 3 છે બંનેના એક્ઝામ્પલ પૂરા થાય છે હવે મળીશું નેક્સ્ટ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જોતા રહો મેથ્સણા ચલો ત્યારે આવજો